પ્રકરણ 14 દાદાજી કુંદનિકા કાપડિયા જન્મ 11/1/1927 કુંદનિકા પરમાનંદ કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. મુખ્યત્વે વાર્તા, નવલકથા, નિબંધ અને અનુવાદમાં તેમનું અર્પણ રહ્યું છે. પ્રેમના આંસુ, વધુને વધુ સુંદર, કાગળની હોડી, જવા દઈશું તમને વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. ભરોડ થતાં પહેલા, અગન પીપાશા અને 7 પગલાં આકાશમાં વગેરે તેમની પ્રખ્યાત નવલકથાઓ છે. તેમણે ભિન્ન ભિન્ન વિષયના કેટલાક સુંદર લેખો પણ આપ્યા છે. કોઈ અનાથ બાળકને પણ જો અખૂટ સ્નેહથી ઉછેરવામાં આવે તો તે સ્વજનથી પણ વિશેષ મમત્વ અને પ્રેમ અર્પે છે. એ રહસ્યને લેખિકાએ આ વાર્તામાં કૌશલપૂર્વક સૂચવ્યું છે. જીદુનાથે 16 વર્ષ પહેલા અનાથ નવજાત બાળકીને પોતાની પૌત્રી ગણીને પાળી પોષી, તેથી કલ્યાણીને માટે એકલવાયું જીવન ગુજારતો જીદુનાથ અભિન્ન એવો દાદાજી બની ગયો. લેખિકાએ કલ્યાણી અને જીદુનાથ કેવા એકમેકનો આધાર બની ગયા છે તેનું ભાવવાહી આલેખન કર્યું છે. બંને પાત્રોના ઉદ્ગારોમાં, મનોવ્યાપારોમાં અને વ્યવહારોમાં એમના ઊંડા સ્નેહનું દર્શન કરાવ્યું છે. વાર્તા લેખિકા અહીં કલ્યાણી 16 વર્ષે પરણીને સાસરે જતા અડધેથી પાછી દાદાજી પાસે આવે છે એવા વાર્તા વસ્તુના વળાંક માટે પેલા રેંકડીવાળા અને તેની સ્નેહાળ પૌત્રીનો ઉપપ્રસંગ મૂકીને મમતાભર્યા સ્નેહનું મહત્વ સ્થાપે છે. લેખિકાએ કેન્દ્રવર્તી ભાવ પરિસ્થિતિ, પાત્રોની મનસ્થિતિઓ અને પ્રસંગમાં આવતા પલટાની ઔચિત્યપૂર્વક માવજત કરી છે. કલ્યાણી, જીદુનાથે કંઈક ધ્રુજતા સ્વરે બૂમ પાડી, "આવે દાદાજી." અંદરથી કલ્યાણીએ ઉત્તર આપ્યો અને ઝટપટ એનું કામ છોડીને બહાર આવી. જીદુનાથના હાથમાંથી વસ્તુઓ લઈ લેતા દુઃખી થઈને તે બોલી, "તબિયત જરાય સારી નથી દાદાજી. શા માટે આટલી બધી મહેનત કરો છો?" દર્દને દબાવી જીદુનાથ ફીક્કું હસ્યો. કોમળ કંઠે એણે કહ્યું, "મહેનત તો કરવી જ પડે ને બેટી. લગ્નનો દિવસ હવે દૂર નથી. કામ ના કરું તો કેમ ચાલે? કહે જોઉં." કલ્યાણીનું મોં પડી ગયું. કશું બોલ્યા વગર બધી વસ્તુઓ લઈને ચૂપચાપ એ અંદર ચાલી ગઈ. એને જતી જોઈને જીદુનાથે એક નિઃશ્વાસ મૂક્યો અને પછી ધીરે ધીરે એ અંદર આવી બેઠા. જીવનની પાનખર હવે આવી પહોંચી છે. સૂકા થઈ ગયેલા આ ખખડધજ વૃક્ષને ધડી પડવાને હવે વાર નથી રહી. એવે ટાણે જ જાણે અચાનક પાણી સિંચી સિંચીને એમને કોઈ નવજીવન આપવા પ્રયત્નો કરી રહ્યું છે. પાણી ઓછું પડે ત્યારે આંસુ સારીનેય મૂળિયાને જીવતા રાખવાના અથાગ પ્રયાસો આદરી રહ્યું છે. જીદુનાથનું મન ખિન્ન થઈ ગયું. 16 વર્ષ પહેલાની વાત એમને નજર સમક્ષ તરવરવા લાગી. એક દી વહેલી સવારે નદી કિનારે ફરવા જતા મળેલા એક તરતના જન્મેલા બાળકને કેવળ અનુકંપાથી પ્રેરાઈને એ ઘેર લાવ્યા હતા. પોતે તો જીવનમાં 50 વર્ષ સુધી એકલરામની બેફિકર મસ્ત જિંદગી ગાળી હતી, પણ એમના પર જે મમતા રાખતા હતા એ તમામ પર શ્રદ્ધા રાખીને એ પેલી બાળકીને પોતાની સાથે લઈ આવ્યા હતા. પેલા નંદુબહેન, રેવાબહેન, કાશીમા સહુ કેટલા ભલા હતા, પણ એમાંથી કોઈએ એ બાળકને રાખવાની ને પાડવાની હા પાડી નહોતી. હા, ઘસીને સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઉપરથી 1-2 કડવા વચનો પણ સંભળાવ્યા હતા. જાણે બાળકના જીવનના મૂલ્ય મા બાપની કાયદેસરતા પર જ અવલંબેલા હતા. જીવનનું જીવન તરીકે ત્યાં કોઈ સ્વીકાર નહોતો. જીદુનાથને બધું યાદ આવવા લાગ્યું. બધેથી જાણકારી મેળવીને નિરાશ હૈયે અસૂઝ મને એ ઘેર પાછા ફર્યા હતા. પોતાના પરિચિતોમાં પોતે જે શ્રદ્ધા આરોપી એ કેવળ અજ્ઞાનનું જ બીજ સ્વરૂપ હતું એવું સ્પષ્ટ સમજીને નંદવાઈ ગયેલી આશાએ એ પાછા ફર્યા ત્યારે બપોર પડી ગઈ હતી. આજ ખાટલા પર બાળકીને સુવાડી એની સામે અનિમેષ નયને તાકીને એ ક્યાંય સુધી ઊભા રહ્યા હતા. જ્યારે છોકરી રડી પડી ત્યારે ચમકીને એ ભાનમાં આવ્યા હતા અને દૂધ લેવા જલ્દી નીચે ઉતરી પડ્યા હતા. દિવસો ને રાત્રિઓ ત્યાર પછી વીતતા ચાલ્યા ગયા. બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ ને વધતા વધતા આજે કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ છે. આ બુઢા આદમીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝૂલાવ્યો છે. જીર્ણ એવા દેહ પર મમતાનો હાથ ફેરવ્યો છે.
ઝીણી ઝીણી એની કાળજીને લઈને એમને અવશ્ય બનાવી મૂક્યા છે. કલ્યાણી કોઈ પરાઈ કન્યા છે, કુળ કે ઘરબાર વગરની માતા પિતાથી અલગ થયેલી કન્યા છે, એ વાત સમયલીન સ્મૃતિ સરખી થઈ ગઈ છે. આજ કલ્યાણીના દેહ પર પણ વસંત ફૂલની મહેક પ્રગટી ઉઠી છે. પણ એના જીવનની તમામ કેડીઓ જાણે જુદે જુદે માર્ગે જઈને આખરે દાદાના અસીમ સ્નેહ સાગરે જ વિલીન થાય છે. એને ખબર નથી પોતે કોણ છે, પોતાના માતા પિતા કોણ છે. જન્મના પ્રારંભે પોતાને કારણે જીદુનાથને પરિચિતો તરફથી કાંઈક સહન કરવું પડ્યું છે અને એને જ કારણે એ લગભગ એકલા જેવા રહે છે એ વાતની પણ એને ખબર નથી. બહારના લોકો સાથે જીદુનાથ બહુ હળતા મળતા નથી, એટલે કદાચ દુનિયાના વિશાળ પટ પર કલ્યાણી માત્ર એક જ વ્યક્તિને ઓળખે છે. દાદાજી એના માથા પરનું આસમાન છે, પગ નીચેની સુગંધિત ધરતી છે, એની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે, એના દેહને સ્પર્શીને ચાલી જતી મધુર હવા છે. દાદાજી એના જીવનનો આધાર છે, એનું સર્વસ્વ છે. જીતુનાથના મનમાં એ હવે રહી રહીને સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે. કલ્યાણીને એ આવા કોઈ ખ્યાલ વગર જ ઉછેરતા આવ્યા હતા. પોતાને નહીં આવડે એવા ડરથી ઉલટું એમણે વધુને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું હતું. પણ અજાણપણે એ જેને પાળતા પોસતા આવ્યા હતા એનામાં એ પોતાની જાતને જ પોરવી રહ્યા હતા એ વાતની એમને હવે ખબર પડી છે. સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાયની વેદના જ્વાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે. આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોંકી જવાય છે. પણ સાચે સાચો ખુલ્લી આંખે આટલા દિવસથી જીવ્યે જવાતી જિંદગીમાં જે અકલ્પ્ય હતું એ બધું જ તદ્દન જ સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું છે. જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવાનું કદી શક્ય જ નહોતું. જીદુનાથની તબિયત હવે તદ્દન ખરાબ થઈ ગઈ હતી. કલ્યાણીના લગ્નની વાટ જોઈને જ એ જાણે જીવી રહ્યા હતા. કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી ભોળી, સરળ, નિર્મળ હતી. લગ્નના વ્યાપક અર્થ વિશે એ કાંઈ સમજતી નહોતી, પણ હવે મોડું કરવાનું પાલવે એમ નહોતું. અત્યંત ઝડપથી જીદુનાથ જીવનશક્તિ ગુમાવી રહ્યા હતા. એક દિવસ કલ્યાણી ખાટલા પર બેસીને જીદુનાથનું માથું દબાવી રહી હતી. બંધ આંખે જ જીદુનાથે પૂછ્યું, કલ્યાણી, હવે હું ખૂબ ઘરડો થયો છું. લોકો કહે છે માણસ ઘરડો થાય એટલે એણે સંન્યાસી બનીને હિમાલય બાજુ ચાલ્યા જવું જોઈએ. હું જાઉં તો તને ગમશે ને? ઉજ્જવલ હાસ્યથી બેવ આંખોને ભરીને કલ્યાણી બોલી, ગમશે જ તો દાદાજી, કહો ક્યારે જઈશું? જીદુનાથે નિઃશ્વાસ મૂક્યો. તારાથી સાથે ન અવાય બેટા, હું તો મારા માટે કહું છું. કલ્યાણીનું મન મ્લાન થઈ ગયું. પડવાળ રહીને એ બોલી, તમે મને એકલી મૂકીને જશો દાદાજી? તારા લગ્ન થશે બેટા, પછી તું એકલી નહીં રહે. જે ગામ તારા લગ્ન થશે એ ગામ તું આ બધું છોડીને ચાલી જશે. ત્યાં નવા લોકો હશે, પણ એ બધા તને પ્રેમથી રાખશે. કશાય ખ્યાલ વગર એમને એમ જ કલ્યાણી બોલી ગઈ, તમે પણ સાથે આવશો ને દાદાજી? મારાથી સાથે ન અવાય બેટા, જીદુનાથ સ્નેહ કરુણ કંઠે બોલ્યા. કલ્યાણી ઘડીક શાંત રહી. થોડીવાર પછી બોલી, મારે લગ્ન નથી કરવા દાદાજી, તમને છોડી હું ક્યાંય નહીં જાઉં. શું કામ તમે મારા લગ્ન કરો છો? જીદુનાથની બંધ આંખોમાંથી ગરમ આંસુ ઝરવા લાગ્યા. બીજી બાજુએ મોં ફેરવી લઈને એ શાંત સૂઈ રહ્યા. હાય રે, જે જિંદગી તદ્દન મુક્ત હતી, કોઈના એ સ્નેહના બંધનમાં જકડાયા વગરની હતી, એ જ જિંદગીની આસપાસ આ સાના તાણાવાળા વીંટળાઈ વળ્યા છે. કોણ કરુણ કંઠે દાદાજી દાદાજી પુકારીને પિંજરામાં કદી ન પૂરાયેલા એમના ચંચળ પ્રાણને આમ બાંધી રહ્યું છે? લગ્ન નક્કી થઈ ગયા છે. દિવસો હવે બહુ દૂર નથી રહ્યા. જીદુનાથે એમની તમામ મિલકત આમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે. રોજ રોજ એ કલ્યાણી માટે નવતર વસ્તુઓ લઈ આવે છે, પણ કલ્યાણી મૂંગી થઈ ગઈ છે. સુંદર વસ્તુઓ જોઈને એના મનમાં આનંદ પ્રગટતો નથી. શ્રાવણની વાદળ કાળી રાત જેવી ઉદાસી એના ચહેરાને છાઈ રહી છે. એના મોં સામે જોઈને જીદુનાથનું દિલ બળી જાય છે.
એમની આંખમાં મલિન દુઃખની છાયા ભરાઈ બેઠી છે. વાત વાતમાં આ ઘરની દિવાલોને અને અંદર ફરતી એક નાની ફૂલ વેલશી કન્યાને હાસ્યની લખલૂટ છોડોથી હસાવી મૂકનારનું મોં આજ મલકાતું નથી. જમતા હાથમાં કોળિયો અદ્ધર રહી જાય છે ને આંખો શૂન્ય બની હવામાં જળાઈ રહે છે. પાણી પીવા પ્યાલો ભરે છે ને પાણી પીધા વિના જ ઢોળી નાખે છે. 16 વર્ષથી સાથે વણાતી આવેલી બે જિંદગીમાં એટલું એકત્વ આવી ગયું છે કે એ બેને જુદી પાડવાની વાત દેહથી પ્રાણને જુદા પાડવા જેવી વાત લાગે છે. બહારની દુનિયાના કોલાહલથી દૂર માત્ર પોતાની જ સૃષ્ટિમાં સંપૂર્ણપણે જીવી રહેલા એ બે માનવીઓની આંખો જાણે આવનાર ભાવિ સામે ઉજ્જડ બનીને ખોડાઈ ગઈ છે. જીદુનાથને ક્યારેક થઈ આવે છે, ના, શા માટે કલ્યાણીના લગ્ન કરવા? ખબર નથી, પણ દૂરથી દોડ્યા આવતા સાગરના મોજાની જેમ જ બરોબર ઘૂઘવાટ કરી આ કાર્યને સામે કિનારે પહોંચી જવા દિલ તરસે છે. કિનારા પર તો છે શું? પથ્થર જ માત્ર, જેને અફડાઈને ભાંગી જવાનું જ કેવળ શેષ રહે છે. છતાંય ઈચ્છા નથી રોકી શકાતી. એ અનિવાર્ય પણ લાગે છે. કલ્યાણીના લગ્ન થશે જ. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આગલે દિવસે કલ્યાણી બારી પાસે ઉદાસ ચહેરે ઊભી હતી. સંધ્યાના અજવાળા આછા બની ગયા હતા. ત્યાં જીદુનાથ થાકેલા દેહે હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ચૂપચાપ દાખલ થયા અને વસ્તુઓ ઠેકાણે મૂકી. ધીરે પગલે કલ્યાણી પાસે આવીને ઊભા રહ્યા. રડું રડું થતા અવાજે કલ્યાણી બોલી, શા માટે આટલી બધી વસ્તુઓ લઈ આવો છો દાદાજી? કાલે જ તારા લગ્ન છે, તું શણગાર નહીં સજે? મ્લાન કંઠે કલ્યાણી બોલી, તમને છોડીને જવું ગમતું નથી દાદાજી, મનમાં કાંઈક થઈ જાય છે. જીદુનાથની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. મોં ફેરવી લઈને સ્નિગ્ધ કોમળ અવાજે તે બોલ્યા, દીકરી તો સાસરે શોભે ને બેટા? પણ ક્યાં શોભે એની મને ખબર નથી દાદાજી, પણ તમારા સિવાય તો હું કોઈને ઓળખતી નથી. સાચે જ શું તમે કોઈ અજાણ્યા ગામના અજાણ્યા લોકોની વચ્ચે મને મૂકીને ચાલ્યા જશો? જીદુનાથ હવે રહી શક્યા નહીં. બે હાથ વડે એમણે મોં ઢાંકી દીધું. એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જીવનના છેલ્લા દિવસોમાં અજાણપણે જ ક્યાંકથી સ્નેહનો જે ઝરો ફૂટી નીકળ્યો છે એના નીર પાછા વાળ્યા વળાય એમ નથી રહ્યા. અસહાય, અતૃપ્ત હૃદયની પ્યાસ એક બુઢા આદમીના પ્રાણને વિહવળ બનાવી રહે છે. લગ્નના દિવસે જાનૈયાઓ આવી પહોંચ્યા. ખાસ માણસો નથી. વર સહિત બધા મળીને કુલ 4 જણા છે. જીદુનાથની તબિયત સારી નથી એટલે એ વધુ કાંઈ કરી શક્યા નથી. બહાર કશી ધામધૂમ કે ધમાલનો અભાવ છે. જીદુનાથે કેટલીક મહેનત પછી આ કુટુંબને શોધી કાઢ્યું છે. કુટુંબમાં છે પણ કોણ? એમના જેવા જ તરછોડાયેલા છતાં ભદ્ર લોકો, યુવક, એની બુઢી માં અને નાની બહેન. એ લોકો બહુ પૈસાદાર નથી પણ ખાનદાન છે. વર છે કાંતિમાન, સંસ્કારી, કુલીન. કલ્યાણી જીદુનાથની પુત્રી નથી એ વાતે જાણે છે, પણ એના પ્રત્યે એણે વિરક્તિ દાખવી છે. કલ્યાણી એને ગમી છે. લગ્ન પછી જીદુનાથ પણ પોતાના ઘેર આવીને જ રહે એવો એણે ખૂબ આગ્રહ કર્યો હતો. જીદુનાથને કલ્યાણીને કારણે ક્યારેક એવી ઈચ્છા પણ થઈ જતી, પણ એને અનુચિત સમજીને હૃદયની દુર્બળ લાગણીઓને એમણે દ્રઢતાના દોરથી બાંધી લીધી હતી. ને હવે જીવવા જેવી એમની તબિયત પણ ક્યાં હતી? આખરે લગ્નનો સમય થયો. દિવસો જેના વીતતા ન હતા એની સાંજ તેદી જલ્દી પડી. જીદુનાથે કન્યાદાન આપ્યું. એમનું શરીર થરથર ધ્રુજતું હતું. કલ્યાણીની આંખોમાંથી શ્રાવણ ધાર નીતરી રહી. એનું હૃદય ભેદીને જાણે સ્વરો બહાર નીકળવા મથી રહ્યા. તમને છોડીને ક્યાંય નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં દાદાજી. પણ યજ્ઞના ધૂમ્ર ગોઠમાં એ સ્વરોને આંસુની વરાળ બની ઉડી જવા સિવાય બીજો કોઈ માર્ગ મળ્યો નહીં. લગ્નની વિધિ સમાપ્ત થઈ ગઈ. નવદંપતિ જીદુનાથને પગે લાગવા આવ્યા. બંનેએ જીદુનાથના પગમાં માથું નમાવ્યું. જીદુનાથ પગથી માથા સુધી કંપી ઉઠ્યા. ભાંગતા અવાજે તે બોલ્યા, સુખી રહો બેટા. કલ્યાણીએ એક દુસકું ખાધું. એના નમેલા માથા પર જીદુનાથના આંસુ ટપકવા લાગ્યા. દિવાલનો એણે આશ્રય લીધો.
એની આંખે અંધારા આવવા લાગ્યા. કલ્યાણી પાછી ફરી દાદર ઉતરવા લાગી. પગથિયાં ઉતરતા ઉતરતા એ અટકી ગઈ. એણે પાછળ જોયું. કોઈએ છેડો પકડીને થોભાવી કે શું? પણ એ તો પેલી સફેદ બિલાડી હતી, કલ્યાણીની હંમેશાની સાથીદાર. નજર પડતા જ કૂદકો મારીને દૂર નાસી ગઈ. દાદાજી, દાદાજી! કલ્યાણીના ગળામાં શબ્દો રૂંધાવા લાગ્યા. જવું ગમતું નથી દાદાજી. એનું મન લાખ લાખ વાર એકને એક વાત ગૂંટી રહ્યું. સ્ટેશન પાણીના રસ્તા પર વરની સાથે કલ્યાણી ચાલી જતી હતી. ઝરૂખામાં ઊભો ઊભો જીદુનાથ એ તરફ અને મેસ જોઈ રહ્યો. અંધારા ઘેરા બનતા હતા. કલ્યાણી આગી પાછી છાયા જેવી, પડછાયા જેવી બનતી હતી. આખરે ઝરૂખામાંથી એ દેખાતી બંધ થઈ. જીદુનાથે કપાળ પર હાથ ફેરવીને નીચે ઉતરી આવેલા વાળ ઊંચા કર્યા. દક્ષિણ દિશાએથી ફરફરાટ કરતો પવન વહેવા લાગ્યો. દૂરના કોઈ ઘર આંગણે લગ્નની શરણાઈ ગુંજી ઉઠી. હવે કાંઈ દેખાતું નહોતું. ઓરડાઓ સરી ગયા હતા. પાછળ રહ્યો હતો કેવળ સૂનો ઉદાસ અંધકાર. અંધકારમાં વન જંગલોની વચ્ચેથી રેલગાડી દોડી જતી હતી. ડબ્બામાં બેઠેલી કલ્યાણી શું વિચારતી હતી એનો એના પતિને ખ્યાલ નહોતો. ક્યારેક ક્યારેક એ કલ્યાણી સામે નજર ઊંચી કરી એક મીઠું સ્મિત વેરી ફરી નજર વાળી લે છે. કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા છે. સ્મિતનો ઉત્તર વાળવા જાય છે ને એની આંખ છલકાઈ જાય છે. આંચકા સાથે એક મોટા સ્ટેશન પર ગાડી ઊભી રહી. અંધકારમાં બત્તીઓનો પ્રકાશ ઝબકે છે. ચારે બાજુ ઉતારુઓનો અવાજ અને કોલાહલ સ્વપ્ન જેવા લાગે છે. આ જંકશન હતું. અહીંથી ગાડી બદલવાની હતી, પણ બીજી ગાડી આવવાને હજી 2 કલાકની વાર હતી. વેઇટિંગ રૂમમાં જઈ સહુએ ઘડીભર આરામ લેવાનો વિચાર કર્યો. કલ્યાણીના વરે એની આંખોમાં આંખો પરોવી. મૃદુ સ્વરે કંઈક કહ્યું. કલ્યાણી કશું સમજી નહીં, પણ એને લાગ્યું કે એ થોડીવાર સૂઈ જવાનું કહે છે. એણે ડોકું ધૂણાવ્યું ને આરામ લેવાનો પ્રયત્ન કર્યો. બીજા બધા પણ સૂઈ ગયા. કલ્યાણીની આંખો મીચાઈ નહીં. હૃદયમાં ઊંડે ઊંડે વેદના થતી હતી. એણે ચારે બાજુ નજર ફેરવી. બીજા પણ 2-3 કુટુંબો ત્યાં આરામ કરતા હતા. એને અકળામણ થવા લાગી. 2-3 પડખા ફેરવીને છેવટે ઉઠીને એ બહાર આવી. નિરભ્ર આકાશમાં તારા ચમકી રહ્યા હતા. ચારે બાજુ છૂટા છવાયા ઉતારુઓ પડ્યા હતા. કોઈક જાગતા વાતો કરતા હતા. કલ્યાણી વેઇટિંગ રૂમથી સહેજ આગળ આવીને થોભી ગઈ. દાદાજી શું કરતા હશે? એના મનમાં પ્રશ્ન ઉઠ્યો. દાદાજીનું માથું દુખતું હશે? એના મનમાં બીજો વિચાર આવ્યો. રાત્રે એમને પાણી કોણ આપશે? એનું દિલ બોલ્યું. સામે થોડા રેંકડીવાળા ઊભા હતા. એમાં એક બુઢ્ઢો હતો. દેહ પર ચામડી જાણે સંકોચાઈ ગઈ હતી. દાદાજી આવા જ લાગે છે, એણે મનમાં જ કહ્યું. વળી એને થયું, દાદાજી અત્યારે શું કરતા હશે? પોતાની સામે જોઈ રહેલી આ છોકરીને જોઈને બુઢ્ઢો રેંકડીવાળો એની રેંકડી લઈને એની આગળ આવ્યો. ડોસો મુસલમાન લાગતો હતો. કોમળ અવાજે એણે કહ્યું, કાંઈ લેશે માં? આ સફરજન સરસ છે. ને એણે 2 સુંદર સફરજન સામે ધર્યા. કલ્યાણી એની સામે જોતી ઊભી રહી ગઈ. આવો જ અવાજ એણે પહેલાં ક્યાંક સાંભળ્યો છે. આ જ માયાળો અવાજ, આવી જ કોમળ નજર. આ બરાબર દાદાજીનો જ અવાજ છે. કલ્યાણીને કાંઈ ન બોલતા શાંત ઊભેલી જોઈ ડોસો બોલ્યો, પસંદ ન પડ્યા? તો આ કેળા ખૂબ પાકા મધ જેવા ગળ્યા છે. પણ કલ્યાણી હજુએ કાંઈ બોલી નહીં. દાદાજી? એના મનમાં શબ્દો ઘૂંટાતા હતા. એટલામાં જ એણે સાંભળ્યું, ચાચાજી? આશ્ચર્યથી એણે અવાજની દિશામાં જોયું. એક નાની 8 વર્ષની મીઠી છોકરી ડોસા બાજુ દોડતી આવતી હતી. પાસે આવતા જ ડોસાએ એને ગોદમાં ઉઠાવી લીધી. ક્યું બેટી? એણે એના જ પેલા માયાળુ અવાજે પૂછ્યું. છોકરી એના કાલા સ્વરે બોલી, માને કહા चाचा को बुखार है, रात में फिरने से ज्यादा बढ़ जाएगा, उनको घर ले आ. क्यों चाचा, घर जाएंगे ना? ડોસાએ વહાલથી એના માથા પર હાથ ફેરવતા કહ્યું, હા બેટી, જરૂર જાયેંગે.
છોકરીએ તેનો હાથ પકડ્યો. ચાચાજી, આપકે હાથ ખૂબ ગરમ લગતે હૈ. ડોશાએ એને નીચે ઉતારતા કહ્યું, હા બેટી, ઠહર અભી આતા હું. પવનની એક તીવ્ર લહર આવી. ડોસાનો તાવવાળું શરીર કંપી ઉઠ્યું. કલ્યાણી દુઃખથી વિચલિત બની ગઈ. ચિત્કાર કરીને એ બોલી, દાદાજી, તમે પણ માંદા છો? ડોસો આ સાંભળીને આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો. કલ્યાણીના ચહેરા પર ગાઢ વેદના જોઈને એ દુઃખ પામ્યો હોય એમ કંઈક બોલવા જતો હતો એટલામાં જ બીજી બાજુથી એકદમ કોલાહલ સંભળાવા લાગ્યો. થોડા ઉતારુઓ બેઠા થઈ ગયા. કેટલાક સામાન એકઠો કરવા લાગ્યા. બીજી બાજુથી ગાડી આવી રહી હતી. કલ્યાણી આ બધું જોઈ રહી. દૂરથી ગાડી ધસી આવી રહી હતી. આ ગાડી કઈ બાજુ જશે? એણે પેલા ડોસાને પૂછ્યું. બાદલપુર. પોતાના જ ગામ ભણી ગાડી જઈ રહી હતી. દાદાજીને કોણ પથારી પાથરી આપશે? વળી એનું મન બોલ્યું. ગાડી આવી પહોંચી. સ્ટેશન પર ચારે બાજુ પાછો અવાજ કોલાહલ વ્યાપી ગયો. ધક્કા મૂકી કરતા ઉતારુઓ ચડતા હતા. પેલો ડોસો ઊભો થઈ રેંકડી આગળ લઈ જવા કરતો હતો. એટલામાં એ અટક્યો. એણે પાછળ જોયું. પેલી છોકરી એના પહેરણની ચાળ પકડીને બોલતી હતી, નહીં ચાચાજી, ઘર ચલો. માને કહા હૈ બુખાર બઢ જાયેગા. ચલો ના ચાચાજી. કલ્યાણીનું મન હાહાકાર કરી ઉઠ્યું. એની નજર સમક્ષ જીદુનાથજીનો જીર્ણ થઈ ગયેલો દેહ દેખાવા લાગ્યો. એને થયું, દાદાજી સૂતા સૂતા પોતાની પાસે પાણી માંગી રહ્યા છે. ક્ષીણ કંઠે આવતો એ અવાજ એના કાન પર પડે છે. કલ્યાણી, બેટા પાણી આપશે? એ વિહવળ બની ગઈ. પેલી છોકરી હજુય ડોસાને ખેંચી રહી હતી. ઘર ચલીએ ચાચાજી, આપકે હાથ ખૂબ ગરમ હોતે જા રહે હૈ. સામે ટ્રેન ઊભી હતી. કલ્યાણી હવે થોભી શકી નહીં. આ ગાડી બાદલપુર જાય છે. ડોસાનું વાક્ય એને યાદ આવ્યું. પાગલની જેમ એ દોડતી ગઈ. ગાડીનો બારણો ઉગાડી એમ જ ચડી ગઈ. અગાસી ઉપરથી જીદુનાથ નીચે આવીને ખાટલા પર બેઠો. પળો બધી જાણે લાંબી લાંબી થવા લાગી. એની છાતી પર દુઃખનો ભાર વધવા લાગ્યો. નીરવ હૃદય સાગરે ઘૂઘવાટ કરી નિરંતર જે એના ગીત સંભળાવી રહ્યું હતું, વારંવાર મનમાં જેની સુગંધ મહેકી જતી હતી, એ ક્યાં છે રે? ક્યાં છે? ક્યાંય નથી. નથી એના ઘરની ચાર દિવાલોની વચ્ચે, નથી સામે પથરાયેલા મેદાન પર, નથી ઊંચે આકાશમાં. છે માત્ર એના આંસુ નીતર્યા અંતરની ભીતરમાં. કેટલાય સુંદર દિવસો, શોખ સુખની કેટલીય અવસ્થાઓને જેણે પોતાના સ્નેહથી અંકિત કરી દીધી હતી, તેની મૂંગી સ્મરણ સુદ્ધા જ માત્ર ઘરને ખૂણે ખૂણેથી ઝરી રહી છે. જીદુનાથના મનમાં મૂંઝવણ થવા લાગી. રાત પડતી જતી હતી. ઘરમાં અંધારું હતું. સાંજ પડીએ કલ્યાણી દીવો સળગાવી જતી. રાત પડીએ કોઈ ખૂણામાં ધૂપસળીની મહેક ફરકી જતી. પ્રેમ ભરપૂર કંઠે આવીને એ પૂછી જતી, દાદાજી, જમવા બેસીશું? જીદુનાથે બળપૂર્વક બધું હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ દુઃખભરી મધુર સ્મૃતિનો બોજ એમના મનને તંદ્રિત બનાવી દેતો હતો. એને એ આલિંગી શકતો નથી, દૂર પણ ધકેલી શકતો નથી. હૃદયની નિર્બળ લાગણીઓ જીવનના બળને વિખેરી રહી છે. મન અભાન બનતું જાય છે. જીદુનાથની આસપાસ અંધારા ઘેરાવા લાગ્યા. પેલો નાનકડું વ્યાકુળ મોં વારે વારે જાણે કહી રહ્યું હતું, શા માટે મને દૂર મોકલી દો છો દાદાજી? તમને શું હવે મારા માટે સ્નેહ નથી રહ્યો? જીદુનાથના હૃદયની વેદના વધવા માંડી. મૃત્યુ પહેલાંની વેદના ઊંડી ઘેરી ઘૂંટાતી વેદનાનો બોજ એમના પર ખડકાવા લાગ્યો. છાતી પર જાણે ગંજના ગંજ ઊભા થઈ ગયા. ક્યાંક કલ્યાણીના પગલાંનો ઝણકાર સંભળાય છે. શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું જાય છે ને બહારની ધૂળવાળી દિવાલો પરથી દૂર દૂરની હવામાંથી સૂરભીમય એ સૂરો આવવા લાગ્યા. દાદાજી, ઓ દાદાજી, હવે તો નથી રહેવાતું. સિતારના તાર જાણે રણઝણી ઉઠ્યા. જીદુનાથે વ્યાકુળ બની બૂમ મારી, કલ્યાણી બેટી! દાદર ચડતી કલ્યાણીનું મન પ્રસન્ન થઈ ગયું. આવેગભર્યા ઉર્મિથી કંપતા સૂરે એણે ઉત્તર આપ્યો, આવું છો દાદાજી? જીદુનાથે ઘેરાતી આંખો મહા મહેનતે ઉઘાડી. સામે કલ્યાણીને ઊભેલી જોઈ. આઘાતથી એ બેહોશ બની ગયા.
ચાલી આવી કલ્યાણી? વરને છોડીને ચાલી આવી અભાગી? કલ્યાણી કશું સમજી નહીં. પહેલાંની જેમ જ જીદુનાથનું માથું એણે ખોળામાં લીધું ને હળવે હાથે ડાબવા લાગી. તમને છોડીને જવું ગમતું નહોતું દાદાજી. કેમે કરીને ગમ્યું નહીં. વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી નહીં જાઉં. અચાનક જંકશન સ્ટેશન પરના આરામઘરમાંથી એકાએક રાતે ગુમ થઈ ગયેલી કલ્યાણીને શોધવા બીજે દિવસે સવારે વરપક્ષના લોકો જીદુનાથના ઘેરે આવ્યા. ત્યારે જીદુનાથના ઠંડા પડતા જતા દેહની પાસે બેઠી બેઠી કલ્યાણી એમનો માથો દબાવતા મૃદુ કોમળ કંઠે બોલી રહી હતી. હવે તમને છોડીને ક્યાંય નહીં જાઉં દાદાજી.